દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ એસઓજી પોલીસે લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના શામળકુવા ગામે એક ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે બાતમી મુજબના ખેતરમાં છાપો માર્યો હતો। પોલીસે ખેતર માલિક ગલુમભાઈ દેવજીભાઈ રાઠવાને સાથે રાખીને ખેતરમાં તપાસ કરતા 5 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જે પોલીસ દ્વારા કબજે લઈને તેનું વજન કરતા 13 કિલોગ્રામ વજન થયું હતું, જેથી આરોપી ગલુભાઈ દેવજીભાઈ રાઠવાની અટકાયત કરવામાં આવી હતી। તેમજ લીલા ગાંજાના છોડનો જથ્થો કબજે લઈને રાજગઢ પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।